સીધીભાઈ સુગંધ ન થાવતી હાવ આમ આવી ગઈ ખોટું બોલમાં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? અમારા બ્લોગ જોતા હોય તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ફાઇનલી તમે રાહ જોતા તા રોકાવા કાન ખાવતી આવી ગઈ. હા તો પછી આ રોકાવા આવી મમ્મીને નિરાત. ઓહો હા કર દે હાય કર. બસ થેન્ક યુ આભાર આવવા માટે. આ કાવા શાકભાજી સુધારો હે રેસીપી એવી છે પાવભાજી બનાવવાનો પ્લાન છે. પાવભાજી એ ઓલો આમ બટા ઇધર આવ તારા. શું કરી દીધું? હું કહેતી હતી પાવભાજી બનાવવાનો પ્લાન છે આજ. હા આજો આઈથી અને ઓલો છોકરાઓને લઈને ટકો મોઢા નાખતા. અરે કાઈક તો રેવા દિયો, ટકો તો રેવા દિયો. બુદ્ધ ભગવાનનો છે આવું છે ટકો તો રેવા દેવો. છોકરા મોઢા નાખતા. હું કરસ? હું ખાવું હે? હું ખાસ દેખા? કઈ દેખાતું નથી. હાય તો બોલ. તારે અવાજ સાંભળવો બધાય. બેહી ગયો. અરે તું તો રહી ગઈ. અહીંયા ઇધર આ. હાય બેબી કટ વાળી આવી. આના વાળ જ નથી. માં હું હોય છે ખીચડી છે. અરે આ ભાત ખીચડી ને ભાત. પાવ ભાજી હે તો ખીચડી ને ભાત મમ્મી. પાવ ભાજી હે તો ખીચડી ને ભાત. ભાત યસ ભાત હોય કોને હાથની પાવ ભાજી છે એટલે કી તો કયો હે સિટીફાઈ મમ્મી રામ ભરોસે રામ નું નામ લઈને ખાઈ જાઓ. પાવભાજી બનવાનું કામ શરૂ થઈ ગયું છે. ફાઇનલી આના હાથમાં આવી ગઈ છે પાવભાજી બનવાની રેસીપી. કઈ બોલતા કેમ નથી બેન? ખોટું લાગી ગયું રાંધવા દીધું એટલે? આ લાવે હે ક્યારે મળશે પાવભાજી? ન્યા સુગંધ ખાવા બેઠા પણ સુગંધ ન ખાવતી. બોલો સીધીભાઈ સુગંધ ન થાવતી હાવ આમ આવી ગઈ ખોટું બોલમાં. હે તમને આવી ગઈ? એક નંબર. મને આવી શરદી થઈ ગઈ એટલે નહીં આવતી હોય ને ભાઈ. એક નંબર 50% નથી બની પપ્પા હજી. તું શીખી લે તારે બનાવવા થાય ક્યારેક પછી કરે. હા ઓ ભાઈ મને શીખવાડશે ને માસ્ટર શેફ શીખવાડશે મને કેમ બનાવવાનું. પાવભાજી શીખવાડશે. આ કેરી પેસ્ટ કઈ તો દે હું પછી શીખી જાઉં. હું નાખે ને યાદ રાખજે તો શીખી લે તારે બનાવવા. હા મારા મગજમાં તેલ નાખ્યું, આદુ લસણ ની પેસ્ટ નાખી, પછી ડુંગળી અને ટમેટાની ગ્રેવી નાખી. અચ્છા એટલું નાખ્યું એમ ને? હજી બાકી છે. હું બધું એને મારા મગજમાં ફિટ કરી લઈશ મસાલાનું. પછી હું નાખ્યું મોટી થાળ એટલે મારા હાથની પાવભાજી સીધીભાઈને ખવડાવી ખાય તો ઠીક અગર આખી ભાગશે. જમ લીધું. હવે પપ્પાની બધે પાવભાજી જમે. એ ટેસ્ટ નતો હારો આજે અલગ ટેસ્ટ હતો. અલગ હતો તારા બધેથી. મમ્મી બનાવે સારો બનાવે. એમ જ કીધું તું કે હે ને મને મસાલામાં મજા નથી આવતી. તોય બિચારી પરાઈને બનાવ્યો પાવભાજી. આ લાવતો તો તે પાવભાજી બનાવી. બા હાય કેટલા પાવ ખાયા? જય શ્રી કૃષ્ણ. એક જ તો પછી બીજું શું ખાધું? રોટલી અને બીજું એક પાવ પછી ખીચડી હોય. ઓહો એક જ પાવ ફ્રેન્ડ્સ, એક જ. મેં તો ભૂખે ન રહે. એક પાવમાં કેટલી ભૂખ. તને લઈશ બાપા. પપ્પા ખાવા બેઠા. કેટલા પાવ હે અંદાજે? 3. મમ્મી આપણે કેટલા પાવ? આપણે જમી લીધું 3 ખાધા. પપ્પાને 3 નો ઈરાદો હે. અને મારું ફ્રેન્ડ્સ તમને હું કહીશ ને તો તમે બધા ઓહો કહી દો. કહી દો મેં 5 પાવ ખાધા. 5 પાવ ખાધા. મમ્મી ને ભેગી નથી બેઠી એટલે એને ખબર હતા. મને ખબર હું ગણતી હતી. 5 પાવ ખાધા. 5. મને ખુદ ના વિશ્વાસ નથી થતો. પાવભાજી મને ન ભાવે તોય